વાલા ભક્તો, વારંવાર હું કહું છું કે તમે પૂનમ ભરવાની શરૂઆત કરો। કોઈ પણ તીર્થ સ્થાનની અંદર તમે જાઓ, તમે દ્વારકા જાઓ, ડાકોર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, તમારા કુળદેવી માતાજીના મંદિરે જાઓ, અથવા તો તમારા ઘરની નજીક કોઈ એવું મંદિર છે ત્યાં જાઓ, પણ પૂર્ણિમાના દિવસે તમે મંદિરે જતા જરૂરથી થઈ જાઓ। એમાં પણ પોષ માસની આ જે પૂર્ણિમા છે એ શાકંભરી નવરાત્રિના પૂર્ણાહુતિનો દિવસ છે। શાકંભરી નવરાત્રી 3 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થશે। તો શાકંભરી નવરાત્રીના પૂર્ણાહુતિનો દિવસ છે ત્યારે પૂર્ણિમા છે। પૂર્ણિમાએ આ નવરાત્રી પૂરી થાય છે। તો તમે જો એ દિવસથી પૂર્ણિમા ભરવાની શરૂઆત કરો છો, પૂનમ ભરવાની શરૂઆત કરો છો, તો તમારા જીવનની અંદર રહેલી દરેક તકલીફો દૂર થશે, દરેક સંકટો દૂર થશે, તમારા ધાર્યા કામ પરિપૂર્ણ થશે। પૂર્ણિમા એટલે તમારા જીવનને જે પૂર્ણ બનાવી દે એનું નામ પૂર્ણિમા। તો આ 3 તારીખે પૂનમ છે, તો પૂનમ ભરવાની શરૂઆત જરૂરથી કરી દેજો। જય ગજાનન, જય માતાજી।